સંભાવના અગાઉના વિડીયોમાં આપણે 1 થી 10 ઉદાહરણ જોયા હતા. આજે આપણે 11મા ઉદાહરણથી આગળ વધીશું. સંભાવનાનું સૂત્ર છે P of A બરાબર m/n. બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે તો એની કુલ શક્યતાઓ કેટલી થશે? 4 શક્યતાઓ થશે. એટલે કે બંને છાપ મળે, છાપ અને કાંટો મળે, કાંટો અને છાપ મળે કે બંને કાંટા મળે. કુલ 4 શક્યતાઓ છે. તો પહેલી સંભાવના આપણને શું પૂછી છે કે એક છાપ અને એક કાંટો મળે. એક છાપ અને એક કાંટો મળે એવી શક્યતાઓ કેટલી છે? આમાંથી તમને જોઈ શકો છો કે એવી 2 શક્યતાઓ છે. તો સાનુકૂળ પરિણામ એટલે m અને કુલ પરિણામ એટલે n. તો સાનુકૂળ પરિણામ મળ્યા 2, કુલ પરિણામ મળ્યા 4. 2/4 એટલે કે 1/2. બીજો પ્રશ્ન, બીજી સંભાવના આપણને પૂછી જેને આપણે P of B કહીશું, એને આપણે ઘટના B કહીશું. તો હવે ઓછામાં ઓછી એક છાપ એટલે 2 મળે તોય ઓછામાં ઓછી એક તો મળી જ કહેવાય. તો આવી શક્યતાઓ સાનુકૂળ પરિણામ 3 મળશે જ્યારે કુલ પરિણામ 4. એટલે એની સંભાવના મળશે 3/4. બરાબર છે. ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના આપણને મળી 3/4. હવે આમાં લગભગ 6 પ્રશ્ન પૂછ્યા છે. બોર્ડની પરીક્ષામાં તમારે 1 થી 2 કે વધીને 3 સંભાવના પૂછતા હોય છે, કેમ કે સંભાવનાનો આપણને 3 ગુણમાં અને 2 ગુણમાં પૂછાય છે. 4 ગુણમાં પૂછાય છે પણ એમાં પણ 2 ગુણના હોય છે. 1 થી 6 અંક વડે અંકિત કરેલ 2 સમતોલ પાસા. 2 સમતોલ પાસા અને એને 6 બાજુ હોય તો કુલ પરિણામ આપણને 36 મળશે. અગાઉના બીજા ઉદાહરણમાં તમે જોયું હતું કે આ 36 પરિણામો ક્યાં ક્યાં હોય? તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એમ 6 સુધી હોય. એવા 36 પરિણામો આપણને મળશે. એટલે બધાના છેદમાં આપણે 36 લઈશું, કેમ કે કુલ પરિણામો આપણને કેટલા મળશે? 36. 2 સિક્કા ઉછાળીએ તો 4 પરિણામ મળે, 2 પાસા ઉછાળીએ તો 36 પરિણામો મળે. બંને પાસા પરના અંકનો સરવાળો 7 થાય તો એના સાનુકૂળ પરિણામો એમ આપણે શોધવા પડશે. આપણે બધી ઘટનાને A1 A2 A3 A4 A5 અને A6 કહીશું, બરાબર છે? અથવા A B C D E અને F પણ તમે રાખી શકો. તો પહેલા બંને પાસા પરના અંકનો સરવાળો થાય એવા કેટલા પરિણામો મળશે? તો 1 6 મળે, 2 5, 3 4, 4 3, 5 2 અને 6 1 એવા 6 પરિણામો મળશે. એટલે પેલી ઘટનાનો m મળ્યો 6 અને n મળ્યો 36 એટલે 6/36 એટલે કે 1/6 મળશે. પછી બીજો પ્રશ્ન છે એમાં કે બંને પાસા પરના અંકનો સરવાળો 10 થી મોટો હોય, એને આપણે ઘટના A2 કહીએ છીએ. 10 થી મોટો હોય એવા 3 પરિણામો આપણને કુલ પરિણામોમાંથી મળે છે. 10 મળે એ નહીં ચાલે, 5 5 મળે તો નહીં ચાલે, 4 6 મળે તો નહીં ચાલે, કેમ કે 10 થી મોટો હોય. 10 કે 10 થી મોટો એમ નહીં, 10 થી મોટો હોય તો એવા 3 પરિણામો. કુલ પરિણામો આપણી પાસે હતા 36 એટલે 3/36 થશે એટલે 1/12 સંભાવના મળશે. ત્રીજી સંભાવના પૂછી છે વધુમાં વધુ 4 થાય એટલે 4 થી ઓછો થાય ચાલે પણ વધુમાં વધુ 4 થવો જોઈએ, 5 ન ચાલે. 4 અથવા 4 થી ઓછો તો એવા પરિણામો આપણને મળશે 6. 1 1 1 2 1 3 1 2 1 2 2 અને 3 1 એટલે 6/36. સૂત્ર તો આપણું m/n જ આવશે સંભાવનાનું. m એટલે સાનુકૂળ પરિણામ, n એટલે કુલ પરિણામ, 6/36 એટલે 1/6. અપૂર્ણાંકમાં જ બને ત્યાં સુધી આપણે જવાબ રાખીશું. બહુ પોઈન્ટમાં નથી લખતા. પોઈન્ટમાં લખો તો પણ ખોટું નહીં પડે. 1/6 લખો કે 0.16 લખો, બંને સરખું થશે.
બંને પાસા પર સરખા અંક મળે. 36 માંથી 6 પરિણામો એવા છે કે જેમાં તમને સરખા અંક મળશે. 1 1 1 2 1 3 3 3 4 4 5 5 અને 6 6. તમે જો આ પરિણામો તમારે જોવા હોય તો તમે બીજા ઉદાહરણમાં જોઈ શકો છો. એમાં આપણે કુલ પરિણામો આપેલા હતા. બરાબર છે. એમાં આપણને આ કુલ કયા કયા પરિણામો મળી શકે છે એની યાદી આપણે અગાઉ બનાવી હતી એક વખત. તો આ કુલ પરિણામો આ 36 મળે છે. બરાબર છે. એમાંથી આપણે પસંદગી કરીએ છીએ, સરખા અંક મળે તો 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. બરાબર. આ રીતે 6/36 મળે. 6/36 એટલે કે 1/6 મળે છે. તો ત્રીજી શક્યતા આપણને 1/6 મળી છે. ચોથી શક્યતા હતી એ 4 હતી. પાંચમું ઘટના, બંને પાસા પર મળતા અંકનો સરવાળો 1 થાય. તો કોઈ પણ એવી ઘટના નથી કે જેમાં સરવાળો 1 થાય. ઓછામાં ઓછો સરવાળો 2 થાય છે. 1 1 લ્યો તોય સરવાળો 2 થાય છે. તો એની શક્યતા 0 થશે. એટલે એને આપણે અશક્ય ઘટના કહીએ છીએ. સરવાળો 1 આવતો હોય ને તો એને ચોક્કસ ઘટના કહેવાય, અને 0 આવે તો એને એક પણ શક્યતા ન હોય તો એને આપણે અશક્ય ઘટના કહીએ છીએ. બે પાસા ઉછાળો ને સરવાળો 2 થાય એવો એક પણ પરિણામે મળતું નથી. પછી બંને પાસા પરનો અંકનો સરવાળો 12 થી ઓછો થાય તો બધા પરિણામો છે એનો સરવાળો સામાન્ય રીતે 12 કે તેથી ઓછો જ થાય. કારણ કે છેલ્લું પરિણામ આપણને મળે 6 6, તો એ ટોટલ 12 જ થાય છે. એથી ઓછો એટલે કુલ શક્યતાઓ 36 થશે અને સાનુકૂળ પરિણામો પણ 36 થશે. એટલે 36/36 એટલે 1, જેને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ. પછી ક્રમચયને લગતા, ગોઠવણીને લગતું ઉદાહરણ આપેલું છે આપણને, જે આપણે 11માં ક્રમચય અને સંચય ચેપ્ટરમાં આવતું એવું જ. તો ઉદાહરણ 13, ઋત્વા શબ્દની તમામ બધા જ અક્ષરોની મદદથી બનતી તમામ ગોઠવણીનો આર પ્રથમ સ્થાને આવે. તો પેલા એનો n લઈશું 5p5. 6 શબ્દ હોય તો 6p6 એટલે કે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 5 × 4 × 3 × 2 × 1. 5 × 4 × 3 × 2 × 1. 5 ફેક્ટોરિયલ થશે 120. એમાં પહેલું સ્થાન નક્કી છે કે પહેલા સ્થાને આર આવવો જોઈએ, એટલે એક શબ્દની ગોઠવણી થઈ ગઈ. તો બાકીના તમારે 4 શબ્દોની ગોઠવણી 4 રીતે કરી શકો. એટલે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1 એટલે 24. 24 × 1 કરવાના છે. m બરાબર 24 × 1 એટલે m મળ્યા 24 અને n મળ્યા 120. તો 24/120 એટલે સંભાવના મળશે આપણને 120 ને 24 વડે ભાંગી એટલે 5 આવે, એટલે 1/5. પરીક્ષાની દ્રષ્ટિએ 13મું ઉદાહરણ બહુ મહત્વનું છે. ખાસ ધ્યાનપૂર્વક ગણજો. ફક્ત આપણે m અને n જ મેળવવાના છે. બરાબર છે. એના પછીનું 14મું ઉદાહરણ, એક સરકારી વિભાગમાં નોકરી કરતા 4 પુરુષ કર્મચારી છે. 4 પુરુષો છે જે તમને સ્ક્રીનમાં દેખાય છે, અને 2 સ્ત્રીઓ છે. એને વારાફરતી એક તાલીમ માટે એક તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવે છે. બંને સ્ત્રીઓ તાલીમ માટે ક્રમશઃ જાય એની સંભાવના શોધવાની છે. તો કુલ સંભાવના આપણને મળશે 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ એટલે કે n આપણો મળશે 720. કેવી રીતે 720 આવ્યા? 6 થી 1 સુધીનો ગુણાકાર. 6 5 4 3 2 ને 1 સુધીનો ગુણાકાર. એમાં વારાફરતી જાય છે. તો જો આ 4
અને સ્ત્રીઓ બંને એક સાથે જાય, બંને સ્ત્રીઓ ક્રમશઃ જાય છે તો એને પણ એક ગણી લઈએ, એટલે કુલ વ્યક્તિ થઈ ગયા 5. કુલ વ્યક્તિ કેટલા ગણાય? 5. 4 પુરુષો અને 2 સ્ત્રીઓ વચ્ચે એક જ ગણીએ તો એની 5 રીતે ગોઠવણી કરવાની છે. અને આ 2 સ્ત્રીઓની પણ વારાફરતી ગોઠવણી કરવી પડે, એટલે એના માટે આવશે 2p2, એટલે 5p5 અને 2p2 એ આપણો m બનશે. આપણો m બનશે 5p5 અને 2p2. 5 ફેક્ટોરિયલ એટલે 120, 2 ફેક્ટોરિયલ એટલે 2. તો આપણા સાનુકૂળ પરિણામ આવ્યા 240 m અને કુલ પરિણામ આવ્યા 720. 720 ને 240 વડે ભાંગીએ એટલે 3 આવે, એટલે જવાબ આપણો મળશે 1/3. 15મું ઉદાહરણ છે લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની શક્યતા. તો 52 અઠવાડિયા તમે ગણો તો દિવસ થાય 364. લીપ યર હોય તો કુલ દિવસો હોય 366. લીપ વર્ષ ન હોય તો 365 લેવાના, ન આવે તો 365 લેવાના. જ્યારે લીપ વર્ષ હોય તો 29 ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, એટલે કે આખા વર્ષમાં 1 દિવસ વધી જાય તો વધારાના 2 દિવસો વધ્યા, તો સાનુકૂળ પરિણામ આપણા 2 આવશે. સાનુકૂળ પરિણામ 2 આવશે. જો લીપ વર્ષ ન હોત તો 1 જ દિવસ વધત, તો એમ મળ્યો આપણને 2 અને વાર હોય 7. વાર હોય 7 એટલે 2/7 આવશે જવાબ. બરાબર, આટલે સુધી આપણે રાખીએ, પછીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.